કેમ છો મિત્રો? મહાદેવ બધાને. જો હું જવાની છું વાડીએ ચા લઈને. ફોન આવ્યો તો મારા પપ્પાનો કે વાડીએ ચા લઈને આવજો. તો વાડીએ ચા લઈને જવાનું છે ને જો ચા તો બની ગઈ છે. વાડીએ ચા લઈને જવાનું હોય, પાણી વાળતા હોય ને એટલે જો વાડીએ ચા લઈને હું આવી ગઈ અને આવી ચા પીશે. જો વાડીએ ચા પીવાની મજા જ આવી જાય. એક તો ઢોરિયામાં પાણી ચાલુ હોય અને ચા પીતા હોય. આવી મજા કોને કરી છે કોમેન્ટ કરજો. મને વાડીએ બહુ ગમે. જો પાણી તો ચાલુ છે પણ હું છે ને ઘડીક બેસી ગઈ ઢોરિયામાં પગ રાખીને, કારણ કે મને બહુ ગમે વાડીએથી આવીને જો બટેટાનું શાક કરવાનું હતું. મેં કીધું ચાલ ઉતારીને કરું આજ. થાય ઉતારીને જ કરવાનું હોય પણ ક્યારેક નોય થાય એટલે જો ચાલ ઉતારી નાખી. પછી તો ચૂલે હમણાં બનાવવાનું છે, કારણ કે છે ને ગેસનો બાટલાનો બહુ વાંધો છે એટલે હમણાંથી ચૂલે જ બનાવવાનું છે. એટલે જો જીરું નાખીને આપણે બટેટાનો વઘાર કરી નાખ્યો. મસ્ત મજાનું બટેટાનું શાક ભાવે કે નહીં કોમેન્ટ કરજો. લોટ બાંધીને રોટલી બનાવવા બેસી ગઈશું. જો આવી રોટલી થાય મારી. કેવી રોટલી થાય કોમેન્ટ કરજો. આપણને કાંઈ બહુ સારી રોટલી બનાવતા આવડે નહીં, પણ જો આવી રોટલી બને એ સારી જ કહેવાય. બધા ખાઈ લે, નકર બીજી વાર બને નહીં એવું હોય. જો આવી રોટલી બનાવી છે ને મને ભૂખ બહુ લાગી ગઈ છે. વાડીએ ગઈ હતી તો થોડું ઘણું કામ તો કર્યું જ હોય. તો રોટલી શાક ને ખાખટી ને બટેટાનું શાક ને છાશ ને એવું બધું છે જમવામાં. તમારે જમવું હોય તો આવી જાઓ. જમી લીધું પછી તો ધોઈ નાખ્યા વાસણ તો ધોવા જ પડે ને શું કરવાનું, આપણે તો કામ જ આ છે. વાડીએથી આવીને ઘરે ને ઘરેથી આવીને વાડીએ હજી જો પાછું કપડાં ધોવાના છે તો હું વાડીએ જ આવીશું કપડાં લઈને. પણ જો આ વંડો છે અંદર એટલે તમને પાછળની વાડી નહીં દેખાય. સારું, બાય બાય બધાને. ફોલો કરી નાખજો, વિડીયો લાઈક કરી નાખજો.